સુરતમાં નકલી પનીરનો વેપલો કરનાર સુરભી ડેરી સામે પાલિકાના આરોગ્ય વિભાગે લાખ કરી હોય તેમ સુરભી ડેરીની હનીપાર્ક રોડ ખાતે આવેલી દુકાન સીલ કરાઈ હતી। સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરની નામાંકિત સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સુરભી ડેરીની દુકાન અને ગોડાઉનમાંથી અદદ કહેવાય તેટલો પનીર, દૂધ, ઘી સહિતની શંકાસ્પદ વસ્તુઓ મળી આવ્યા બાદ સુરત મનપાના આરોગ્ય વિભાગે સુરભી ડેરી સામે લાખ કરી હતી અને સુરભી ડેરીની અડાજણ વિસ્તાર હનીપાર્ક રોડ ખાતે આવેલી દુકાનને સીલ કરી દીધી હતી। તો સાથે જ સુરભી ડેરીનું ગોડાઉન પણ સીલ કરાયું છે, જે અંગે આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી। બેન આપણો પરિચય। એચવી દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। બેન કઈ જગ્યાએ શું કાર્યવાહી કરો? હની પાર્ક રોડ પર આવેલ સુરભી ડેરીને આજરોજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેને ઝોન દ્વારા 2 દિવસથી બંધ કરાવવામાં આવેલ હતી, જે આજરોજ સીલ કરવામાં આવે છે અને જેમાંથી પનીરના નમૂના લઈને 17 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। શું કહેશો લોકોને પનીર ખરીદનારને કઈ રીતે ખરીદવું જોઈએ, શું ચોકસાઈ રાખવી જોઈએ? પનીર લેબલવાળું અને વ્યવસ્થિત જગ્યાએથી જ લેવું વધારે સારું હોય છે। આના આગળથી નમૂનાના પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિઝલ્ટ આવ્યા છે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। કેટલા દિવસમાં સીલ કરવામાં આવશે? કાયદાકીય જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે।